તો સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। અમદાવાદ ધોળકાથી એક તરફ 12મા ધોરણની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે એક 12મા ધોરણનો ડમી વિદ્યાર્થી પકડાયો છે। મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે ડમી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના ધોળકામાં ધોરણ 12નો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। જ્ઞાનદીપ વિદ્યાલયમાં ધોરણ 12નો ડમી વિદ્યાર્થી ઝડપી લેવામાં આવ્યો। ડમી વિદ્યાર્થી પકડાતા તત્વજ્ઞાન વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થી સામે પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મૂળ વિદ્યાર્થીની જગ્યાએ ડમી વિદ્યાર્થી આવ્યો હતો, જેને લઈને સમગ્ર હકીકત તપાસ દરમિયાન સામે આવી છે। પરીક્ષા ખંડમાં બેસે એ પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદના ધોળકામાં ધોરણ 12નો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। જ્ઞાનદીપ વિદ્યાલયમાં ધોરણ 12નો ડમી વિદ્યાર્થી ઝડપાઈ ગયો છે, જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું અને વિદ્યાર્થીને પકડી અને તેની સામે કવાયત હાથ ધરી છે। તત્વજ્ઞાન પરીક્ષાની અંદર પ્રવેશ કરતા પહેલા જ તેને પકડી પાડવામાં આવ્યો। મૂળ વિદ્યાર્થીની જગ્યાએ ડમી વિદ્યાર્થી આવ્યો અને તેના કારણે પરીક્ષા ખંડમાં બેસે તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો।